शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी हो। નમસ્કાર. આજે આપણે એક એવા પ્રાચીન ગ્રંથની વાત કરવાના છીએ જેણે આધુનિક વિદ્યાર્થીઓ માટે પણ માર્ગદર્શનના દરવાજા ખોલી દીધા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભગવદ્ ગીતાની. કદાચ નવાઈ લાગશે કે હજારો વર્ષ જૂના આ ગ્રંથે કેવી રીતે દુનિયાના કેટલાક મહાન દિમાગને પ્રેરણા આપી હશે. આ શબ્દો છે અણુબોમ્બના જનક જે રોબર્ટ ઓપનહાઇમરના. જરા વિચારો, જ્યારે એમણે પહેલીવાર અણુબોમ્બનો ભયંકર વિસ્ફોટ જોયો ત્યારે તેમના મનમાં કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત નહીં પણ ગીતાનો શ્લોક આવ્યો. તો સવાલ એ જ છે કે ભાઈ, હજારો વર્ષ જૂનો સંસ્કૃતમાં લખાયેલો એક ગ્રંથ આધુનિક વિજ્ઞાન અને ફિલોસોફીના કેન્દ્રમાં કઈ રીતે પહોંચ્યો? ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ અને જાણીએ. ગીતાની અસર માત્ર ભારત સુધી જ સીમિત નથી. એની પહોંચ તો ગ્લોબલ છે અને એણે ઇતિહાસ પર એવી છાપ છોડી છે જેની આપણે કદાચ કલ્પના પણ ના કરી હોય. ઓપેનહાઇમરની વાત કરીએ તો એમણે ખાલી ગીતાનું ટ્રાન્સલેશન નહોતું વાંચ્યું, પણ મૂળ સંસ્કૃત શીખીને એનો અભ્યાસ કર્યો હતો. અને એમણે જાતે જ કહ્યું કે ગીતાએ એમના જીવનની ફિલોસોફીને પાયામાંથી ઘડી છે. અને વાત ખાલી ઓપનહાઇમર પર અટકતી નથી. વિચાર કરો, ખુદ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. જ્યારે એક ભારતીય ભૌતિકશાસ્ત્રી એમને મળવા ગયા ત્યારે આઇન્સ્ટાઈને કેટલા ઉત્સાહથી ગીતા સહિતની સંસ્કૃત કૃતિઓનો પોતાનો સંગ્રહ બતાવ્યો હતો. અને જો જ્ઞાનનો પ્રવાહ કેવી રીતે આગળ વધે છે, સ્કોટલેન્ડના ઇતિહાસકાર થોમસ કાર્લાઇલે ગીતાને સૌથી પ્રેરણાદાયી પુસ્તક ગણાવ્યું. પછી જ્યારે અમેરિકન ફિલોસોફર એમર્સન એમને મળ્યા તો કાર્લાઇલે એમને ગીતા ભેટમાં આપી. અને બસ ત્યાંથી ગીતાના વિચારોએ અમેરિકન વિચારધારા પર પણ ઊંડી અસર કરી. તો આ તો થઈ વૈશ્વિક પ્રભાવની વાત. પણ ચાલો હવે પાછા ફરીએ ગીતાના મૂળ શ્રોતા એટલે કે અર્જુન પર. અર્જુનને આપણે એક આદર્શ વિદ્યાર્થી તરીકે જોઈ શકીએ છીએ. પણ વિચારવા જેવી વાત એ છે કે અર્જુનમાં એવું તો શું ખાસ હતું? કેમ ભગવાન શ્રીકૃષ્ણે આ અમૂલ્ય જ્ઞાન આપવા માટે અર્જુનને જ પસંદ કર્યા? જવાબ છુપાયેલો છે એક સ્ટુડન્ટ તરીકેના એમના ગુણોમાં. અર્જુનની શીખવાની ધગશ જ અલગ હતી. એક વારની વાત છે, જમતી વખતે દીવો બુઝાઈ ગયો, છતાં બધા આરામથી જમી શક્યા. બસ અર્જુનના મગજમાં તરત જ લાઇટ થઈ. જો આટલા મહાવરાથી અંધારામાં હાથ મોં સુધી પહોંચી શકે તો પછી તીર નિશાન સુધી કેમ ન પહોંચે? અને બસ ત્યારથી જ તેણે અંધારામાં તીરંદાજીની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. અને એમની એકાગ્રતા, એના વિશે તો શું કહેવું? જ્યારે ગુરુ દ્રોણે બધા શિષ્યોને પૂછ્યું કે તમને નિશાનમાં શું દેખાય છે, ત્યારે કોઈકે કહ્યું ઝાડ, કોઈકે કહ્યું ડાળી, કોઈકે કહ્યું આખું પક્ષી. પણ અર્જુનનો જવાબ શું હતો? મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. આને કહેવાય પરમ ધ્યાન. એકાગ્રતા તો હતી જ, પણ અર્જુનમાં એક બીજો બહુ મોટો ગુણ હતો અને એ હતી એમની જિજ્ઞાસા. ચાલો હવે સમજીએ કે કેવી રીતે પ્રશ્નો પૂછવાની શક્તિ જ જ્ઞાન મેળવવાનો સાચો રસ્તો છે. મજાની વાત એ છે કે આજકાલ શિક્ષણમાં જે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગની વાત થાય છે એ તો ગીતાનો મૂળભૂત સિદ્ધાંત છે. આખી ગીતા છે શું? એ અર્જુનના સવાલો અને ભગવાન કૃષ્ણના જવાબોનો એક જીવન સંવાદ જ તો છે. અને ગીતા પોતે જ જ્ઞાન મેળવવાનો માર્ગ બતાવે છે. એ કહે છે કે સાચા ગુરુ પાસે જાઓ, નમ્રતા રાખો, સેવા કરો અને સાચા દિલથી પ્રશ્નો પૂછો. જ્ઞાન મેળવવાનો આ જ સાચો રસ્તો છે. ચાલો હવે ગીતાના એ પાસા પર આવીએ જે આજના વિદ્યાર્થીઓને રોજબરોજની જિંદગીમાં સામનો કરવા પડતા પડકારો જેમ કે ગુસ્સો અને સ્ટ્રેસ માટે ખૂબ જ ઉપયોગી છે. ગીતા તો જાણે આપણા મનનું આખું સાયકોલોજીકલ મેપિંગ જ કરી દે છે. એ સમજાવે છે કે કેવી રીતે વિનાશની શરૂઆત થાય છે. તમે કોઈ વસ્તુ વિશે સતત વિચારો છો એટલે એમાં આસક્તિ જન્મે છે. આસક્તિમાંથી ઈચ્છા પેદા થાય અને જો એ ઈચ્છા પૂરી ન થાય તો આવે છે ગુસ્સો. ગુસ્સો મતિને ભ્રમિત કરે છે, યાદાશક્તિ શક્તિ છીનવી લે છે, બુદ્ધિનો નાશ કરે છે અને અંતે વ્યક્તિનું પતન થાય છે. આ વાતને સમજવા માટે એક બહુ સરસ નાની વાર્તા છે. એક પિતાએ પોતાના ગુસ્સાવાળા દીકરાને કહ્યું કે બેટા, જ્યારે પણ ગુસ્સો આવે ને આ દિવાલમાં એક ખીલી ઠોકી દેજે. ધીમે ધીમે દીકરાએ ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને ખીલીઓ ઓછી થવા લાગી. પછી પિતાએ કહ્યું, હવે જ્યારે પણ ગુસ્સા પર કાબૂ મેળવે એક ખીલી કાઢી નાખજે. બધી ખીલીઓ નીકળી ગઈ પણ દિવાલ પર કાણા તો રહી જ ગયા. ગુસ્સામાં બોલાયેલા શબ્દો પણ આવા જ કાયમી ઘાવ છોડી જાય છે. તો આ બધાનો સાર શું છે? ગીતાનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આત્મનિર્ભર બનો. આપણો ઉદ્ધાર આપણે જાતે જ કરવાનો છે. આપણું મન જ આપણો સૌથી મોટો મિત્ર છે
અને એ જ આપણો સૌથી મોટો દુશ્મન પણ છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? પરીક્ષા આવે એટલે રાતોની રાતો જાગે છે, ખાવા પીવાનું ભૂલી જાય છે. ગીતા કહે છે કે આવું ન કરો. ખાવામાં, ઊંઘમાં, કામમાં, દરેક બાબતમાં બેલેન્સ રાખો. કોઈ પણ વસ્તુનો અતિરેક દુઃખ જ લાવે છે. અને હવે વાત કરીએ એ સમસ્યાની જેનો સામનો લગભગ દરેક વિદ્યાર્થીએ કર્યો જ હશે. પરીક્ષાનો ડર કે પછી પરફોર્મન્સ એન્ઝાઇટી. અર્જુનનું યુદ્ધક્ષેત્ર હોય કે વિદ્યાર્થીનો પરીક્ષાખંડ, ગભરાટના લક્ષણો લગભગ સરખા જ હોય છે. વિચારો, 13 વર્ષની સખત તૈયારી પછી યુદ્ધના મેદાનમાં આવીને સામે પોતાના જ લોકોને જોઈને મહાન યોદ્ધા અર્જુનની શું હાલત થઈ. એના હાથ પગ ઢીલા પડી ગયા, મોઢું સૂકાવા લાગ્યું, આખું શરીર ધ્રુજવા માંડ્યું અને મગજ કામ કરતું બંધ થઈ ગયું. આ લક્ષણો જાણીતા લાગે છે ખરું ને? કોઈ મોટી પરીક્ષા હોય કે પછી સ્ટેજ પર પ્રેઝન્ટેશન આપવાનું હોય, આપણને પણ ઘણીવાર આવી જ શારીરિક અને માનસિક સ્થિતિનો અનુભવ થાય છે. આ બીજું કંઈ નહીં પણ આપણા વિચારોની જ રમત છે. તો ગીતા આનો ઉપાય શું બતાવે છે? એકદમ સીધો અને સરળ. નબળા વિચારો જ માણસને નબળો કાઢે છે. ભગવાને અર્જુનના મનમાંથી એ નકારાત્મક વિચારોને દૂર કરીને ત્યાં સકારાત્મક અને તર્કબદ્ધ વિચારો રોપ્યા. કારણ કે ચિંતા અને નિરાશા આપણી શક્તિને ખાઈ જાય છે. અને અંતે ગીતાનો સાર એક જ વાક્યમાં કહીએ તો, આપણા વિચારો જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે. તો હવે પ્રશ્ન એ છે કે આપણે આપણા વિચારોથી કેવી વાસ્તવિકતાનું નિર્માણ કરવા માંગીએ છીએ. આ વિચાર સાથે જ આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર. आपको ये क्लास कैसा लगा नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.